સતી સંતોષ માતાજીનો સાક્ષાત પરચો જોવા મળ્યો। 2 વર્ષ પૂર્વે ડોલમાં રાખવામાં આવેલા બંધ રૂમમાં રાખેલા લાડુના પ્રસાદ જેવો ને તેવો તાજો જ મળ્યો। વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે। આ ઉક્તિ મહેસાણાના બલોલ ગામે ફરી એકવાર સાર્થક થઈ છે। સતી સંતોષ માતાજીના ધામમાં એક એવો ચમત્કાર સામે આવ્યો છે જેણે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા છે। માહિતી અનુસાર 2 વર્ષ પહેલા તારીખ 22/2/2024ના રોજ માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો હતો। આ સમયે માતાજીના નવીન મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી તે કામ કરતા કારીગરો અને શ્રમિકો માટે ભોજન પ્રસાદમાં લાડુ બનાવવામાં આવ્યા હતા। જમ્યા બાદ વધેલા લાડુ શ્રમિકોએ આગળના દિવસોમાં ખાવા માટે એક તપેલીમાં ભરી તેને સુરક્ષિત રીતે ડોલમાં મૂકી દીધા। 2 વર્ષ બાદ પણ પ્રસાદમાં અકબંધ તાજગી કોઈ કારણોસર મંદિરનું બાંધકામ અટકી પડેલ તે રૂમમાં છેલ્લા 2 વર્ષથી બંધ રહ્યો હતો। તાજેતરમાં 10/1/2026ના રોજ જ્યારે ફરી કામ શરૂ કરવા માટે રૂમની સફાઈ કરવામાં આવી ત્યારે સફાઈ કરનારાઓએ ડોલ મળી આવી। જ્યારે તેમણે ડોલ ખોલીને જોયું તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। સામાન્ય રીતે થોડા દિવસોમાં બગડી જતા લાડુ 2 વર્ષના લાંબા સમય બાદ પણ સાવ તાજા અને ફ્રેશ જોવા મળ્યા। નવાઈની વાત તો એ છે કે રૂમમાં ઉંદર અને કીડી મકોડાનો ભારે ઉપદ્રવ હતો, ત્યાં પણ આ પ્રસાદને એક પણ કીડી કે ઉંદર સ્પર્શ કર્યો ન હતો। આ ઘટનાની જાણ થતાં જ ગામ લોકો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ત્યાં હાજર દરેક વ્યક્તિએ આ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ દિવ્ય પરચો જોઈ સમગ્ર બલોલ ગામમાં જય સતી માતાજીના નામથી ગુંજી ઉઠ્યું। ભક્તોનું માનવું છે કે માતાજી આજે પણ સાક્ષાત બિરાજમાન છે અને તેમની કૃપા દ્રષ્ટિ ભક્તો પર આધારિત અવિરત વરસી રહી છે। આ માં ભગવતીમાં બલોલ ગામે સતી માતાના મંદિરમાં વર્ષોથી આ લાડુ કોઈ સંગ્રહ કરી તો મૂક્યા હોય અથવા કોઈને ભૂલમાં રહી ગયા હોય એવા લાડુ અહીંયા પ્રાપ્ત થયા છે। આ કેટલા વર્ષના જે ખ્યાલ નથી, પણ આટલા વર્ષોથી પણ આ લાડુ આજે પણ ખાય એવો છે। કોઈ કીડી, કોઈ જનાવર, કોઈ ઉંદેડું, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જનાવર આ લાડુને ખાધા નથી આજ સુધીમાં, અને આજે પણ આ શુદ્ધ અને સાત્વિક લાડુ પ્રાપ્ત થયા છે, ખાય એવા લાડુ પ્રાપ્ત થયા છે। આ એક માં ભગવતીનો, માં સતી માતાનો ચમત્કાર જ માનીએ છીએ આપણે, અને આ માં ભગવતી સદાય આવા ચમત્કાર આપતી જ રહે અને લોકોના શુભ કાર્ય, લોકોને મનોકામના પૂર્ણ કરતી જ રહે। બોલો સતી, બોલો સતી। આજે અમે માતાજીના મંદિરે જે રસોડાનો સામાન પડ્યો રહે છે એ રસોડાના સામાન અમે ખસેડતા હતા અને એમાં મારિયા ઉપર એક પ્લાસ્ટિકની ડોલ પડેલી અને ડોલની અંદર આ તપેલી ભરીને કોઈએ ઉપયોગ સારું લાડવા પડી રાખેલા, જે કેટલા ટાઈમથી પડ્યા છે એ અમને પણ ખબર નથી, પણ આ ડોલમાંથી લાડુ નીકળ્યા અને અમે જોયા તો લાડુ એવા ને એવા છે, જે સતી માતાજીનો ચમત્કાર છે। અને બહુ સરસ લાડુ, કોઈ કીડીએ પણ ખાધા નથી અને સરસ મજાના લાડુ એવા પડ્યા છે, એવો માતાજીનો ચમત્કાર થયો છે। અહીંયા આજે અમે સતી માતાજીનું શિખર, હનુમાનજીની મૂર્તિ, ગણપતિ દાદાની મૂર્તિની ચાલન વિધિ છે અને ચાલન વિધિના યજ્ઞ નિમિત્તે અહીંયા પધાર્યા છીએ। તો એ નિમિત્તે પણ આ મહારાજ લાડવાના પ્રતાપ, લાડવાના જે ચમત્કાર થયો છે એ વિશે પિન્ટુભાઈ મહારાજ પણ અહીંયા પધાર્યા છે। પિન્ટુભાઈ પણ આપણને કંઈક કહેશે। મહારાજ, ઓ મહારાજ।